અમે તારા નામ સોનગઢ આવતા ભગતરાવના ભજન ચાલુ. જ્યાં સુધી આના ભજન ચાલુ, ત્રણ વસ્તુની ચોરી કરવામાં નહીં ફાવ. આ હામેની રાંગ ઠીક, પાછળ ઘોડા, જેને ગમાણમાં છુપા. ભગતરાવના ભજન પૂરા થાય પછી ચોરી કરવું. તોરી ઘોડી, તોરી તલવાર, તોરા દે ના. ત્રણ વસ્તુની ચોરી કરવી આજ મારો નિર્ધાર. કોની રે
ની અંદર આજે ચાલુ પાઠની અંદર આપણી તોરી ઘોડી કોઈ દે હાવર મારે નહીં હા અને એકાએક હાવર મારે છે જરૂર કાં તો નિરણ પાણીમાં ફેર પડ્યો હોય કાં તો જરૂર આજે આલકના ઓટલે વિપત્તિ આવવાની હોય એમ કરો તમે તપા કરી આવો જાઓ હા સુર આપ ભજન ચાલુ રાખો એટલી જ વારમાં જઈ કોળહારમાં જઈ તોરી ઘોડીની તપાસ કરી અને પાછી આવો આ તમે વિશ્વાસ નરને કરવે એ માણા રાજ રે નર રે નુગરાણી હારે નેણ લો સંતો કારણ કે તોરી ઘોડીએ સુર મેઘ ઉપાડી હતી તોરી ઘોડીએ કોઈ દિવસ ને આજે મેઘ ઉપાડી પણ એ મેઘ તો હવે મેં એવી ચડી છે એ મેઘ તો હવે મેં એવી ચડી છે કે જન્મો જન્મ એ મેઘ નીકળશે નહીં સુર બરોબર કિલો ધરબી આવ્યા ને તો વાંધો નહીં સુર એને ખીલો ન કહેવાય ભીત ઉપર જડે એને ખીલો કહેવાય ધરા ઉપર ધરબે એને મેઘ કહેવાય સુર હવે પ્રસાદીને કેટલી વાર લાવો એટલે તાણાર ઘર ભેરા જાણું છું સુર કે આપ પ્રસાદિયા ભગત છો સુર શિયાળાની ઝીણી માજમાં રાત સંતોના ચામડા ચીરી જાય એવી ઠંડી પડી રહી છે તો સુર થાર કરી અને પ્રસાદી વેચી દઈએ જય રામ પીર બાબા જય રામ પીર રણુજા નારાય બાબા જય રામ પીર જય રામ પીર બાબા જય રામ પીર રણુજા નારાય બાબા જય રામ પીર જય રામ પીર બાબા જય રામ પીર રણુજા નારાય બાબા જય રામ કેવાના શબ્દ એ કારણ કે ધર્મ હશે તો ધરા રહેશે આપ જાણો જ છો ધર્મ હોય તો ધરા ટકે કારણ કે આભને ટેકો નથી આભને ટેકો થંભનો નથી એમ ધર્મનો ટેકો છે તો આપણે તો આ દાદાના સાનિધ્યની અંદર જે કાંઈ પૈસા આવે એ બધા જ એક ગાય માતા જેની અંદર 33 કરોડ દેવનો વાસ ગણાય એ 33 કરોડ દેવને જમાડવાના છે મારા વાલા 5, 25 કે 50 જે કઈ પાઠ નિમિત્તે અત્યારે જે આવે એ ગાય માતાના અન્ન માટે છે મારા વાલા કે પોતાની માટે ભીખ ના માંગે અને ગાવડી માટે ભીખ માંગે એ જ સાચો હિન્દુ હું તો એમ કહું છું મારા વાલા કે પરમાત્માએ આપ્યું હોય પરિપર પરમાત્માએ આપ્યું હોય ભોળિયા નાથે આપ્યું હોય તો વરસી જાઓ મન મૂકીને મારા વાલા અને આજ વરસશો તો વરસ લગી તમારી દયા દુનિયા નહીં ખાય પણ ભોળિયો નાથ ખાશે એ મને પાકો વિશ્વાસ કારણ કે જ્યારે બધાના દ્વાર બંધ થઈ જાય જ્યારે બધાના દ્વાર બંધ થઈ જાય તે દિવસે ભોળિયા નાથનો દ્વાર ખુલ્લો કેમ કે ભોળો કહેવાય છે લાખો ગુનાહ કર્યા હોય હજારો ગુનાહ કર્યા હોય પણ ભોળાનાથનો દ્વાર કદી બંધ થતો નથી અને ભોળાની ભક્તિ કરે બીજા દેવને વાર લાગે પણ ભોળોનાથ વેલો આવીને ઊભો રહી જાય ઈ ભોળિયાના સાનિધ્યની અંદર જે કઈ 5, 25 પાઠમાં આપશો એ બધું ગાયોના લાભાર્થે છે મારા વાલા તો એક ભજન બોલાય ત્યાં સુધી કારણ કે વેસો એવી વાતો થાય જો કે વાતો તો ઘણી લાંબી લાંબી કરી શકીએ આપણે
અને અત્યારે જ્ઞાન દેવાની કોઈને જરૂર નથી. જ્ઞાન બધા આગળ પડ્યું છે. જ્ઞાનની વાતો કરીએ તો એક એક શબ્દનો અર્થ જુઓ તમે, ગીતાના એક એક શ્લોકનો અર્થ જુઓ તમે. અને અત્યારે ગીતા ઓછી અચોટ ઓછા માપ ગીતા તણો પારખો ગયો. ગીતાનો પારખું તો કોર્ટમાં ક્યારનું જતું રહ્યું મારા વાલા. જેથી કોર્ટમાં ગીતા મુકાણી અને હાથ રાખીને કે જે કઈ છે સાચું કઈ સામાં કોણ સાચું બોલતું હોય. પણ કર્મને આધીન છે મારા વાલા. હરેક મનુષ્ય માત્ર કર્મ ભૂમિ પર આવ્યો છે. જેસી કરની એસી ભરની. કહેવતમાં કીધું છે કે કર્મ કોઈને છોડતું નથી. સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ, કર્માણિક કર્મ, કર્મ કેવી રીતે ફળ આપે છે એ કોઈને ખબર હોતી નથી. પ્રારબ્ધ કર્મ જમા થયું અને એનું ફળ ક્યારે મળશે? જો જન્મ મરણમાંથી છૂટવું હોય તો પ્રારબ્ધ કર્મ જમા ના થવા દેશું. પ્રારબ્ધ કર્મ જમા થશે તો એનું ફળ મેળવવા માટે તમારે અને સાંભળા વ્યક્તિને બેનને પૃથ્વી પર આવવું જ પડશે મારા વાલા. એટલે એક ભજન બોલાય. આમાં તો જાજુ શું કહેવાનું હોય મારા વાલા. માતાઓ, બહેનો, વડીલો જે કાંઈ આવ્યા હોય, જે કોઈ મારો અવાજ સાંભળતા હોય, દૂર બેઠા હોય, નજીક બેઠા હોય, તો 5, 25 કે 50 કોઈનું ઘર માર્યું નહીં જાય મારા વાલા. કોઈને બંગલા નહીં થઈ જાય. પણ 5, 25 નો સહકાર તો સર્વ કોઈ આપજો. તમે વિશ્વાસ નરને કરવેણો એ મારા રાજ રે નર રે નુગરાની હારે નેણલો કરીએ નેણલો વિશ્વાસી નર નવગણો હે રામ. વિશ્વાસી નર નવગણો એ મારા રાજ રે વનર રે નુગરાની હારે નેડલો ન કરીએ સંગડો ન કરીએ. એ ધણી તારા નામનો રે પાટ મંડાણો પાટ મંડાણો ધણી તારા નામ